તો અમદાવાદમાં એક પતિએ પત્નીની હત્યા નિપજાવી છે। પત્ની મીના પર ચારિત્ર્યની શંકા રાખીને નરેશ ખીમોડિયા નામના એક વ્યક્તિએ હત્યા નિપજાવી। વાસણાના ચામુંડાનગર પાસેનો આ બનાવ છે। વાસણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, વાસણાના ચામુંડાનગર પાસેનો આ બનાવ કે જ્યાં એક પતિએ પત્નીની હત્યા કરી છે, શું હતો આ સમગ્ર બનાવ અને કેવા પ્રકારે કાર્યવાહી? બિલકુલ મયુરી, જે પ્રમાણે સમગ્ર બનાવ સામે આવ્યો છે અને મુખ્યત્વે અહીંયા સવાલ એ પણ ઉભો થાય છે કે માત્ર ચારિત્ર્યની શંકાને લઈને અત્યારે જે પતિ છે તે પોતાની પત્નીનું, જે પોતે બેરોજગાર છે પતિ છે તે, અને છેલ્લા 4 વર્ષથી તે પોતે સાસરીમાં રહેતો હતો। વાયરથી તેમણે તેમનું ગળું દબાવીને તેમની પત્નીની હત્યા કરી છે। મુખ્ય બાબત એ પણ છે કે તેમના છેલ્લા ઘણા દિવસોથી ઝઘડા પણ ચાલતા હતા અને જીવરાજ મહેતા જે હોસ્પિટલ છે તેની સામે જ આખી ઘટના છે। ચોક્કસથી એવું કહી શકીએ કે તે પોતે 1500 રૂપિયા ભાડું આપીને તે પોતે રહેતા હતા અને જે મીનાબેન જે તેમના પત્ની છે તે પોતે તેમના પતિ સાથે 4 વર્ષથી તેમનું સાસરિયું છે ત્યાં રહેતા હતા। ત્યારે મુખ્ય છે કે મૂળ તે પોતે અમરેલીના વતની છે અને ચોક્કસથી એવું પણ કહી શકીએ હાલમાં કે ચારિત્ર્યની શંકાને લઈને જે પ્રમાણે તે છેલ્લા 4 વર્ષથી તેમના સાસરિયામાં રહેતા હતા અને સાથે જે પ્રમાણે આખો ગુનો દાખલ થયો છે, ત્યારે અત્યારે હાલમાં હવે આગળ વાસણા પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવશે અને પતિ દ્વારા જે પત્નીની હત્યા કરવામાં આવી છે અને ચારિત્ર્યની શંકા કઈ રીતે તેમને થઈ અને કઈ રીતે સમગ્ર મુદ્દો તેમના મનમાં આવ્યો, અને ચોક્કસથી બેરોજગાર પોતે હતા, કોઈ પણ જાતનું કામ ધંધો કરતા ન હતા, તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો બન્યો હોય તેવી અત્યારે હાલમાં આ બાબત સામે આવી છે। પરંતુ વાસણા પોલીસ દ્વારા સમગ્ર ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ છે તે કરવામાં આવશે। બિલકુલ, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ।